આની દેખો અમારા કરતા બી મસ્ત તૈયાર થયો હોય ઋષિ બળીને બેઠો હતો આની અને વોટર પાર્કનું જવાનું સત્યનાશ કરવા વાળો માણસ હોય ને તો આ બે જણા એટલે આ બે ભાઈ બહેનો ને એક થઈ ગયા હતા એટલે અમે હવે જાવો છો નડાબેટનો પ્લાન કર્યો છે 1 વાગી ગયો છે 5-1 વાગે જેવા પહોંચી જશું 5 વાગે પહેલા એમ તો 2-4 કલાક રસ્તો છે જો તમને જે બી દર્શન બીજું જે બી થશે તમને બતાવતા રહેશું બરાબર ટૂંક જ સમયમાં અમે અહીંયા હવે નીકળીએ છીએ બરાબર સીમા દર્શન બીજા કરી બધું તમને બતાવવાનું છે એટલે જો આની ભાઈ મસ્ત ગાડીમાં બેવે છે અને અમારું વોટર પાર્ક જવાનું સપનું તો પૂરું નહીં થયું બટ હેડો જે થાય સારું થતું હોય કેમ કે અમુક માણસો એવા હોય ને કે એમના કારણે બધું બગડતું હોય મિત્રો એટલે વધો નહીં જે થાય તારું કેવું છે હવે એને વિચારી જ નાખી તું વોટર પાર્ક તો નહીં અમે બસ નીકળી ગયા છીએ નડાબેટ જવાનું હતું ક્યાં કહેવાય છે ને કે પેલું કે જે ભગવાને લખ્યું હોય ને એ જ થાય ને આજે તો ભગવાને તો ખબર લખ્યું કે નહોતું લખ્યું પણ પેલો ભાઈ બેઠો ને જુઓ એને જ લખ્યું એ એની મરજી જ ચલાવીએ એટલે મિત્રો એવા કોઈ મિત્ર હોય ને તો એવા લોકોથી બચીને રહેવું એટલે જુઓ ને અમે મસ્ત ચંડીસર પહોંચી ગયા થોડીક વારમાં ચંડીસર પછી ડીસાથી પછી થરાદથી મસ્ત નડાબેટ એટલે ગાઈસ એટલો જ ગાઈસ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારે જવાનું હતું મસ્ત વોટર પાર્કમાં મેં કીધું ગરમી હે નાહીશું પણ અમારો એક એવો ભાઈબંધ છે કે જેના કારણે અમારું પ્લાન ચોપટ થઈ ગયો એના માટે 2 શબ્દ કોમેન્ટમાં લખજો જરૂર લખજો કેવા ભાઈબંધ હોય તો શું કરવું જોઈએ પેલું ખબર પ્લાન કરીએ ને પ્લાન કેન્સલ થઈ જાય એવું સેમ હે શું કરવું જોઈએ અને જો અને સારો કરી જોઈએ ને એવું કોઈ કેવું તારે એવા ભાઈબંધ માટે વિચારો નાના બેટે કોઈ ખોટું નહીં વંશ વોટર પાર્કમાં હાલ ગરમીનું પાણી જે ઉપડ્યું હોય તો બકા ઉકળેલા પાણીમાં નાહવાની મજા આવે શું કેવું હજી ઉનાળો આવી ગયો તો આ ગરમ પાણી નાવે બોલો ને હું શિયાળામાં ઠંડા પાણી નાવતો હતો આ મારી ચંડીસર ચોપડી માતાનું મંદિર છે એનો બી મસ્ત એક વ્લોગ બનાવીશું હું કેમ કે માતાજીનું ને એટલું આ છે ને ભાઈ વાતો જોડે આપણા ઉપર તો બહુ જ કૃપા છે કોને બધાને ભૂખ લાગી હવે અમારો પ્લાન એવો જ છે કે કોઈ હોટલ આવે ને ઉભી રહીશું એમના તરબૂજ વાળા સરસ પણ અહીંયાના તરબૂચ આગળ બહુ બધું હશે અરે શાકભાજી લારી ગઈ લે ફ્રૂટ ને એ ફ્રૂટ હારા નતા લ્યા ગન્નાનો રસ એને ગન્નાનો રસ પીવો હોય પાણી બોટલ તો આપણે પડીએ ને પણ મારે એવું હોય કે આજે રાજસ્થાનમાં શીતળા સાતમ છે શીતળા સાતમ તારે ઠંડુ જ ખાવું પડે આ મારવાડી છે બરાબર તો હું એ લોકોને ગરમ કઈ રીતે ખવડાવી શકું ભાઈ તો ગરમ દી તો ઠંડુ પાણી તો પીવડાવી શકે ઠંડુ પાણી આપી ને એવું પાણી નહીં પાણી નહીં બરફ હે તમે જો ગાડી જ ઊભી નહીં રાખો અમે હે ને ભૂખ લાગી હતી હોટલ તો આવી નહીં પણ સેલરીનો રસ પીવા ઉભા રહ્યા તો બસ થોડીક વારમાં સેલરીનો રસ પીશું જોઈ શકો છો પૈસા તો ભાઈ અરે ભાઈ આપવાનો છે કેમ કે આનો આ બંને ભાઈ છે બરાબર તમે જોઈ શકો છો આ સેલરીનો રસ બનાવવાનું મશીન છે આ બાજુથી ડીસા જવાય છે આ બાજુ જશે નડાબેટ થરાદ બાજુ બરાબર આ આપણી ધનોવી અને જોઈ શકો છો પૈસા તો મારો ભાઈ
ગોટુ આપશે શું કેવું તારું? સોરી. બધા બેન આપી રહ્યા છે ને અમારે જો ને ગોટુ, હનીભાઈ અને મસ્ત મસ્ત હે ને પી રહ્યા છીએ. તમારે પણ પીવો હોય તો આવી જાઓ. મસ્ત ઠંડો ઠંડી શેરડીનો રસ છે. એવી ગરમી પડી છે જોરદાર. બધા પીવે ને અમારે જો આ મસાલો નોખે. ભાઈ તો ફટાફટ પી રહ્યો, પૈસા આપવાના એના માટે. બરાબર, જો ખિસ્સામાં હાથ ગાળી નાખ્યો હોય. એટલે અમે બસ શેરડીનો રસ પીને થોડીક વારમાં નીકળવાના છો. જ્યારે બી આ રસ્તા પર નીકળો ને રસ પીજો, જોરદાર બનાવ્યો હોય. કોઈ પાણી બાણી નહીં અંદર હો. આ લોકોને એવું હોય રાજસ્થાનમાં કે જીજાજી જોડે ખર્ચો ના કરાવવાનો હોય. એના માટે અમે ને ખર્ચો તો કરો જ નહીં. એવું શું કેવું? નહીં કરવાનો આપણે ખર્ચો કરવાનો? સાચું બોલજી, આ લોકો જ કરશે ને. અડધો અડધો કરવાનો બસ, એવું ના હોય. અડધો અડધો તો આ તો પાણી રેડી છે મારા. જુઓ, દોસ્તાર હાથે લઈ ગયા હોય ને તો એવું બધું ના કરે, ને બહેરા હાથે લઈ ગયા હોય તો હાથ તો દોરાવે. તો ચલો આપણે થોડીક વારમાં મળીએ છીએ ને ભાઈના અહીંયા નીકળો એટલે ભાઈના ત્યાં આવજો. મસ્ત રસ બનાવે છે. બરાબર, અમે બધા આ બધા ભૂખા થયા. આજે એવો દિવસ ગયો કે મને ભૂખ નહીં લાગી. બોલો, ખબર નહીં કેમ. પેટ પૂજા કરીને આવો. થરાદ આવી ગયા છીએ. હવે પેલા તમારો હવે કરવાની છે પેટ પૂજા. પેટ પૂજા, પછી મસ્ત નીકળી જશું નડાબેટ બાજુ. બરોબર, તમે જોઈ શકો છો આ થરાદ સિટી છે અને થરાદને જિલ્લો બનાવ્યા પછી તો ને જોરદાર વિકાસ થયો છે. શ્યામ ખ્યાલી, સાંતલપુર, નડાબેટ અહીંયાથી 60 કિલોમીટર છે. જો ખોડિયાર બીજી હોય ને હોટલ તો ત્યાં જ જવું છે. પાછી આદિપ લઈ જાય તો ચાલે, એવું કોઈ નહીં ખાલી. પણ થરાદમાં માધવી નહીં એ આ ગઈ ભાઈ, હાલ પાછળ ક્યારે ગઈ એટલે જ તો નામ યાદ કર્યું. આપણા ઘેરથી અંબાજી જો ને પાલનપુરથી એટલું નડાબેટ બાકી હશે, એટલે કલાક જેવું થાય ને. એ અપ્પી બોસ હોટેલ જબરો વિકાસ થઈ ગયો ને. જોઈ શકો છો તમે. વાત થરાદ આવી ગયા છે. અમને ખાવું હતું પણ 3 વાગ્યા ઉપર થઈ ગયું એટલે ખાવાનું મળ્યું નહીં. ને ભાઈને જુઓ ભૂખ વધારે એટલી લાગી ને કે ભાઈ પાણીપુરી ખાય ને આ ભાઈ તો કાયો થઈ ગયો હોય. અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ. ખાવાની ઈચ્છા બહુ હતી પણ હોટલ બધી જગ્યાએ બંધ છે. શીતળા સાતમ છે આ બાજુ બધું વધારે માને છે એના માટે અમે વિચાર્યું હતું ડીસા, પણ મેં કીધું વાવ થરાદ બાજુ બધા કે વિકાસ બહુ સારો થયો છે. મેં કીધું હોટલ બીજી ચાલુ હશે પણ એવું કંઈ હતું નહીં. બરાબર, મોસ્ટ ઓફ બધી હોટલ બધી બંધ હતી. અમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છીએ. તો જ્યારે પણ આ બાજુ આવો તો આ પાણીપુરી ખાજો. ને એવું કેટલી ભૂખ લાગી ઉપર લાગ્યો પેટમાં એવું વળે. તો હવે શું આટલી ભૂખી રહીશ ના તો બગા વ્લોગ બનાવો એટલે જેવું તેવું વસ્તુ નહીં, ભૂખું બી રહેવું પડે. અમે તો 4 નહીં કહેતા હતા કે ફ્રૂટ લઈ લો, પેડ કીટ લઈ લો, પણ તમને એવી જીદ હતી કે મોટામાં જ ખવડાય. તમારા હનીને ભૂખું રહેવાતું ના હોય ને આ ભાઈને રહેવાતું નહીં. આ ભાઈ પકોડી કાલે ખાય એટલે હમણાં જોજો. આમ શું કરીએ કહો, ખાવું હતું પણ ખાવાનું કોઈ સેટિંગ થયું નહીં. પણ વાંધો નહીં, જે મળે અહીંયા આગળ જોઈશું. નગર નડાબેટ કેન્ટીનમાં તો સજ ત્યાં ખાઈ લેશું. બરોબર, ઠંડી કેવી લાગી? મસ્ત હે. ટેસ્ટ તો હું જ કરીશ.
સારી હે પકોડી ખાઈને મસ્ત અમે અહીંયાથી નીકળ્યા છીએ પણ એક વાત કહું ભાઈ નાના પેટ જો અને એ કણ એટલી બધી ભૂખ લાગી ને હવે ગાધા પછી ભૂખ લાગી છે હવે ગોટું ની આપણે સલાહ લઈશું મંતવ્ય લઈશું ગોટું કેવું રહ્યું મસ્ત ભાઈ પકોડી કેવી હતી સારી સારી હતી એમ? પકોડી ભાઈ એમ તો સ્વાદમાં સારી હતી પણ આપણે પાલનપુર જેવી તો ના જ હોય કેમ કે પાલનપુરની વાત જ આખી અલગ છે ભૂખ લાગે એટલે બગા કોઈ બી કોઈ ભાવ એટલે કહેવાનો મતલબ શું હોય ને એવું કે તમે જબરદસ્તી ખાધી હા પેટમાં બળતું હતું એટલે ખાઈ તો બકા તમારે ખાવું ના જોઈએ યાર બકા તો ભૂખ લાગે શું કરો પડતા શું કરો ભાઈ આ એક એવી જગ્યા આવી ગયા અમે એમ તો બધું વ્યવસ્થિત જ છે પણ 3 વાગી ગયા ને એટલે શીતળા સાતમના કારણે બધું બંધ છે મોસ્ટ ઓફ હોટલો ને પાછી 3:30 થઈ ગયા ને અમે ડીસા જમતા હતા પણ મેં કીધું આગળ જઈએ પણ અને પાણીપુરીમાં બી થોડું એમ આખું સ્વાદ અલગ હતો એમ અતિ સરસ પણ સ્વાદ અલગ હતો 21 કિલોમીટર નડાબેટ છે એના પછી નડાબેટ બોર્ડર 43 કિલોમીટર છે તમે જોઈ શકો છો નજારો એકદમ ભરે રણ છે અહીંયા ગાડી જોઈ શકો છો આજુબાજુ બધું વ્હાઈટ જ છે એવું લાગી રહ્યું છે કચ્છમાં આવવાની શરૂઆત થઈ ગઈ હોય ને મતલબ કે બધું નજીક જ છે ને કચ્છ ને બધું આપણે ગુજરાતમાં પણ જોઈ શકો છો તમે કે આજુબાજુમાં બધે વ્હાઈટ રણ જ છે આ જુઓ તમે બસ રિટર્ન તો પડશે હા અમે બસ થોડીક વારમાં નડાબેટ પહોંચી જઈશું અહીંયાથી નડાબેટ 14 કિલોમીટર છે અને આગળ નડાબેટ બોર્ડર હશે 41 કિલોમીટર હશે તો કેવું છે કે પહેલા અહીંયા અમે લગભગ પહેલા જતા રહીશું નડાબેટ બોર્ડર જતા રહીશું ને પછી નડાબેટ મંદિર દર્શન કરવા જઈશું કારણ કે સીમા દર્શન બંધ થઈ જશે ને તો અહીંયા આવેલું કંઈ કામ નહીં આવે હા માતાજીના દર્શન તો કરવાના જ છે બટ પહેલા અમે જતા રહીશું નડાબેટ સીમા દર્શન કરવા માટે બરોબર કહેવાય છે ને કે નડેશ્વરી માતાનું એટલું સાથ છે ને કે વાત જ છોડો સીમા ઉપર જેટલા બી સૈનિકો આપણી દેશની સેવા કરી રહ્યા છે એમની માતાજી લાજ રાખે છે એમના ઉપર માતાજીનો હાથ હોય છે એવું બધા કહે છે મેં તો સાંભળ્યું છે એટલે કહું છું મતલબ તમે લોકો નડાબેટ ના આવ્યા હોય તો અમે તમને નડાબેટના દર્શન કરાવીશું અહીંયાથી 10 કિલોમીટર જ નડાબેટ હશે અને કોઈક દિવસ આ બાજુ આવો વાવ થરાદ બાજુ તો નડાબેટ જવાનું ભૂલતા નહીં વેલકમ ટુ નડાબેટ તમે જોઈ શકો છો કે પૂરેપૂરે રણ છે આ આપણું રેગિસ્તાન છે એટલે મિત્રો અહીંયા આવો ને તો તમને વ્હાઈટ રનમાં જવાની બી જરૂર નથી તમે જોઈ શકો છો કે આજુબાજુમાં એકલું રણ જ છે ને ચોમાસાની સિઝનમાં આવો ને તો અહીંયા બધું ભરેલું દેખાય કોરે મોરે પાણી જ હોય છે ચોમાસામાં તમે આવો તો અહીંયા એમ એવું લાગી રહ્યું હોય કે રોડ ટુ હેવન જેવો રસ્તો છે આ કે આપણે કચ્છના રોડ ટુ હેવનમાં આવ્યા હોય ને એવું લાગે છે ચકાભાઈ ચશ્મા તૂટી ગઈ है પહોંચે કોઈ લાગતું નહીં કે અમે ઘેર પહોંચો આ ભાઈને એવું લાગે કે હું ચશ્મા વગર મને દેખાતું નહીં હે પણ એમને ખબર નહીં હે એમને ખબર નહીં કે મને બધું દેખાય કષ્ટ ભજન દેવનું મંદિર છે અહીંયા ગાડી જય બજરંગબલી જય બજરંગબલી કી જય એમને એવું લાગે કે મને દેખાતું નહીં હે પણ ભાઈ મને બધું દેખાયો આપણે ગાડી તો કમ્પ્લીટ જ ચલાવી દઈએ પછી ભલે ગાડી એમ જાય કે એમ જાય શું કેવું ને એવું શું કરે કંટાળ આવે ઊંઘ આવે સીમા દર્શન દેખાય જોવા મળશે કે નહીં મળી ટેન્શન નો
મળી જાય એટલા બધા દૂર આવ્યા તો મળશે જ ને, શું કેવું નહીં? તો ભાઈ નાણાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે. ફોટા શૂટ કર. કરો ફોટા તો મને લાગે શૂટ કરવા દે. બધું દેશે. બધું ચાલે. તમે જોઈ શકો છો કે અમે નાણાબેટ મ્યુઝિયમ જોડે આવી ગયા છીએ. બીજું તો પાછો કરો મ્યુઝિયમ બીજું પછી હાલ તો એ દર્શન શું મ્યુઝિયમ નહીં મળે ને જોવા તો ચાલશે, પણ અહીંયા ગાડી પહેલા આપણે સીમા દર્શન જતા રહીએ. હા, આ બસ કાર પાર્કિંગ માટે પેજ છે કે શું જોઈ શકો છો તમે. આ કાર પાર્કિંગ નું છે. આપણે અહીંયા પાર્ક કરી દઈએ પહેલા તો. મને લાગજો સોયા મેં સીધી હવે મસ્ત ગાડી પાર્ક કરી નાખી છે. માટે બસ આવે એટલા માટે આવે બસ. જોવા ચેક ઇન કરી રહ્યા છે. અમે બેલ્ટ બોધી નાખ્યો છે. મ્યુઝિયમ જોવા જઈએ છીએ કારણ કે એમાં એવું છે બીજી વાર આયા પણ બીજી વારે સીમા દર્શન તો સીમા દર્શન માટે રોડ જે બી લોકો આવવાના હોય તો હાલે અત્યારે ના આવતા, કારણ કે 3-4 મહિના સીમા દર્શન બંધ રહેશે. 6 મહિનાથી બંધ છે, બટ અમને ખબર નથી, એના માટે અમે આવી ગયા છીએ. એટલે જે લોકો આવવાના હોય એ અત્યારે આવતા ના. હા, સીમા દર્શન માટે મ્યુઝિયમની ટિકિટ તો સેમ જ છે, 100 રૂપિયા. અને અમે આ બેલ્ટ બાંધી દીધો છે. બટ કહેવાનો મતલબ એક જ વસ્તુનો છે કે 90ના નસીબમાં આ વખતે પણ નહોતું જ. હવે તો મને ફરી લઈને આવો તો સીમા દર્શન મારે હોકો ખાવો હોય. એને હોકો ખાવો છે. આ છોકરાઓ બધા આવ્યા છે અહીંયા પિકનિક માટે. સ્કૂલમાંથી આવ્યા કે ઘરેથી? જોઈ શકો છો કે જેવું બધું બાળકોને રમવા માટે છે. આમાં નેવું ઉપર ચડી ગઈ છે. જોઈ શકો છો તમે, અમે મ્યુઝિયમમાં અંદર આવી ગયા છીએ. મ્યુઝિયમના અંદર આવ્યા ત્યારે છે ને થોડું ઠંડુ લાગ્યું છે, ફૂલ ટેમ્પરેચરમાં મસ્ત છે. રાજસ્થાન કા રેગિસ્તાન. આપણે ઊંધા આવી ગયા ને. જોઈ શકો છો તમે પંજાબ की हरियाली. स्टेच्यू છે બધા. કાશ્મીરી બર્ફીલી પહાડ.
તમે જોઈ શકો છો આ બધી ઓરિજિનલ બંદૂક છે ડુપ્લિકેટ ઓરિજિનલ આ બધી બંદૂકો ઓરિજિનલ જુઓ અમે મ્યુઝિયમના અંદર આવી ગયા હતા લીધું બધું જ એકદમ જોરદાર છે બધું ઓરિજિનલ વસ્તુ છે બંદૂક બીજું આ તો બધું શકો છો ભલે અમારા નડાબેટ સીમા દર્શન તો નહીં થયા પણ અહીંયા ગાડી બધું જોવા મળ્યું તમે અહીંયા આવો તો તમને જાણકારી બધી જાતની મળી જતી હોય છે બધું જ એટલે બધું મળી જતું હોય છે તો જે લોકો આવવાના છે એક વખત જરૂર મુલાકાત લેજો મજા આવશે અમે જો 4 જણા આવી ગયા હતા શેનો આટલું દૂર છે પાકિસ્તાન 3323 કિમ બકા આરી બોર્ડર છે ને આ બધું પાકિસ્તાન છે પાકિસ્તાન એટલામાં ફેલ્યું હા એની 3323 કિલોમીટરની બોર્ડર છે ભારતના નજીકની બોર્ડર છે આ ટીચરો બંને આ ટીચર છે આ સ્ટુડન્ટ છે આ જાણકારી આપે છે ભાઈ ને આ તો વિલન છે અફઘાનિસ્તાન આપણાથી 106 કિલોમીટરની દૂરી છે મતલબ જે અફઘાનિસ્તાનની બોર્ડર છે ને આપણી બોર્ડર 106 કિલોમીટરની છે એટલે કહેવાનો મતલબ શું તો અફઘાનિસ્તાનની બોર્ડર ને આપણી 106 કિલોમીટરની જ લાગે એમ એટલે કેવું છે કે અહીંયા આગળ તમે આવો ને એવું બધા ચિત્રો તમને એવું જ લાગશે કે બધા ઓરિજિનલ છે ને મસ્ત છે તમને કોઈ એમ ડુપ્લિકેટ લાગે જ નહીં કે એવું સાક્ષાત માણસો ભવન જેમ કે આની ઊભો છે પેલી ખુરશીમાં ઊભા છે એવું લાગી ગયું છે કે સેમ જ ઊભા છે એટલે તમે એકવાર જરૂરથી આવજો મજા આવશે અમે તો આવ્યા ભલે સીમા દર્શન નહીં થાય પણ મ્યુઝિયમના દર્શન થઈ ગયા એ બી ઘણું છે અમારી માટે એટલે અમારો વ્લોગમાં બને રહેજો અમારો વ્લોગ ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને બને એટલા ફોલોવર લાવજો ને સબસ્ક્રાઈબર લાવજો કેવું રહ્યું મજા આવી ફર્સ્ટ વ્લોગ હતો અમારે 90નો સીમા દર્શન કરવા ના મળ્યા બાકી તો મજા આવી
મારો નેવનો ફર્સ્ટ વ્લોગ હતો. હવે તો કન્ટિન્યુ વિડીયોમાં આવશે ને બધા વિડીયો બસ અમારા થોડી ભૂલો થઈ એ તો થતી રહેશે. શું કેવું લ્યા, ભૂલો તો થતી રહેશે. અને અમારા ઘણા બધા કોમેડી વિડીયો પણ આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. ટ્રેન્ડ કરી નાખીશ, પછી જોજો ખાલી તમે બધા મિત્રો. અમે અહીંયા ગાડી આમ બધું મોસ્ટ ઓફ ફરી લીધું છે. હવે અમે જઈશું નળેશ્વરી માતાજીના દર્શન કરવા માટે, કારણ કે અહીંયા ગાડી તો જુઓ તમે, રસ્તો બનવાના કારણે બધું બંધ છે. પેલો જે રસ્તો દેખાય છે ને એ રસ્તા ઉપરથી જવાનું હોય છે સીમા દર્શન માટે, પણ એ સીમા દર્શનનો જે રસ્તો છે તૂટેલો છે, એના માટે રસ્તો બને છે. તો રસ્તો બનવાના કારણે 6-7 મહિનાથી બંધ છે. તો હમણાં બધું બંધના કારણે હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આવીશું ત્યારે સીમા દર્શન તમને કરાવીશું. અમે મ્યુઝિયમ જોઈ અને નળેશ્વરી માતાના દર્શન કરવા જઈએ છીએ. સીમા દર્શન તો થયા નથી, પણ જે સીમાની રક્ષા કરે છે એવા માં નળેશ્વરીના દર્શન કરવા માટે અમે નીકળી ગયા છીએ. શું કેવું નહીં ભાઈ? સાચી વાત. કારણ કે સીમા દર્શન કરવાની બહુ ઈચ્છા હતી, પણ સીમા દર્શન કરી શક્યા નથી અમે. એટલા માટે હવે અમે જે સીમાની માં રક્ષા કરે છે એવી નળેશ્વરીના દર્શન કરવા જઈએ છીએ. અહીંયાથી 1 કિલોમીટરની દૂરી છે માતાજીના દર્શન કરવા માટે. અને આ પેલો જે રસ્તો દેખાય છે એ સીમા દર્શન માટે છે, કે ત્યાંથી સીમા દર્શન કરવા માટે જવાય છે. અહીંયાથી શાયદ 20 થી 25 કિલોમીટર દૂર છે. અમે નડાબેટ આવી ગયા હતા, નળેશ્વરી માતાજીના દર્શન કર્યા છે. એકદમ ધન્યતા અનુભવાય છે. મસ્ત જગ્યા છે. તમે જ્યારે પણ થરાદ બાજુ આવો તો આ બાજુ જરૂર આવજો, તમને મજા આવશે. જે તનોટ માતાજી તનોટ છે એવી રીતે બી આ જ માતાજી નળેશ્વરી માતાજી છે, કે જે આપણે સીમાની રક્ષા કરે છે. જ્યારે પાકિસ્તાન ઇન્ડિયાનું યુદ્ધ થયું હતું ત્યારે માતાજીએ આપણા સૈનિકોની ખૂબ જ રક્ષા કરી હતી. અને જે પૂજા કરે છે એ બી આપણા સૈનિકો જ છે અહીંયા ગાડી. એટલે તમે જ્યારે પણ આવો ત્યારે આવજો. અને બીજું તમને એક મસ્ત બતાવું છું, તમે જોઈ શકો છો મહાદેવ. અમે એવું મસ્ત જુઓ, તમે જોઈ શકો છો નળેશ્વરી માતાજીના દર્શન કરવા આવી ગયા. નેવુંની બહુ બધી ઈચ્છા હતી કે સીમા દર્શન કરાવીએ, પણ સીમા દર્શન તો થયા નહીં. પણ કંઈ વાંધો નહીં, માતાજીના દર્શન થઈ ગયા. જે આખી સીમાના દર્શન, જે સીમાની રક્ષા કરે છે એવી માં નળેશ્વરીના દર્શન થઈ ગયા. એ જ અમારા માટે બહુ છે. તો અમારો વ્લોગ અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ. અમારા વ્લોગમાં બને રહેજો, તમને મજા આવશે. નેક્સ્ટ ટાઈમ નવો વ્લોગ આવી જશે. અને બીજું કે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો, શું ભૂલ હતી એ પણ અમને કહેજો. તો નેક્સ્ટ ટાઈમ અમે સુધારવાની કોશિશ કરીશું. નવું છે એટલે બોલવામાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ હશે શાયદ, કે મારાથી બી પણ થઈ હશે, તો અમને માફ કરજો. પણ હા, નેક્સ્ટ ટાઈમ અમારો વ્લોગ આવી જશે ટૂંક સમયમાં. ઘણા બધા સારા કોમેડી વિડીયો પણ ચકાભાઈ ચેનલમાં આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. અને અમારી ઇન્સ્ટા એકાઉન્ટને બી ફોલો કરજો, નેવુંનું એકાઉન્ટને પણ ફોલો કરજો. તો ચાલીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ છીએ, બરાબર?